આપણે ટ્રાય કરવાના છીએ ઘરે કે હું ગ્લાસને ઊંધો પલટાવી દઉં તો પણ ગ્લાસમાંથી નીચે ગતું પાણી પડશે નહીં। એના માટે આપણે વિડીયો બનાવવા માટે એક ગ્લાસ લઈ લઈશું ને એક લઈ લઈશું પ્લાસ્ટિકનું કાગળ। હવે આપણે વિડીયોની શુભ શરૂઆત કરીએ। તમે વિડીયોમાં બન્યા રહેજો ને નવા હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે કરીએ શુભ શરૂઆત। મિત્રો તમે જુઓ છો હું પહેલો ગ્લાસ ભરી દઉં છું, પાણીનો ગ્લાસ પૂરો ભરી દીધો છે। હવે આને પલટાવી દઈશું તો આપણે શું થશે તમે જોઈ શકો છો। મિત્રો તમે જોયું તો પાણી ભોય પડી ગયું છે, કેમ કે આનામાં કશું હતું જ નહીં। નોર્મલ રીતે આપણે હવે અલગ રીતે ટ્રાય કરવાના છીએ। આપણે નોર્મલ રીતે ટ્રાય કર્યું છે ને હવે આપણે સાયન્સની રીતે ટ્રાય કરીશું। કોમર્સ સાયન્સની ટ્રીક છે આપણે ફરીથી। મિત્રો આપણે હવે ગ્લાસમાં પાણી ભરી દઈએ ને સાયન્સની તરીકે હવે આપણે ટ્રાય કરીએ કે પાણી કેમ નીચે પડતું નથી। મિત્રો તમે જોઈ શકો છો મેં ગ્લાસ પૂરો ભરી દીધો છે। હવે આપણે આમાં પ્લાસ્ટિકનું કાર્ડબોર્ડ અંદર મૂકી દઈશું ને પછી આપણે ધીમેથી આને દબાવી દઈશું। હવે આપણે એને ધીરેથી પલટાવી દઈશું, તમે જોઈ શકો છો। મિત્રો તમે જોઈ શકો છો હું ધીરે ધીરે હાથ નીચેથી લઈ લઉં છું। મિત્રો તમે જોઈ શકો છો આમાંથી એક છોટો પણ પાણી પડતું નથી। જોઈ શકો છો આપણે બીજું કશુંનો ઉપયોગ કર્યો નથી, કેમ કે આમાં તમે જોઈ શકો છો હું હકા પાસે થઈને બતાવું છું આમાં કશું જ નથી। તમે આમાં હવાઓને રોકી રાખે છે એટલે આમાંથી છોટું પાણી પડતું નથી, તમે જોઈ શકો છો। જો હવે આપણે એમાંથી ધીરે ધીરે અને લઈ લઈશું તો પાણી નીચે પડી જશે। ધીરેથી લઈ લઈશું, તમે જોજો આમાં બીજું કશું હોતું નથી, આમાંથી છાંટો પાણી પડ્યું નથી। તમે જોયું તો આપણે ટ્રાય કર્યું તો નીચે પાણી ગતું પડતું નથી, એટલે આનું વિજ્ઞાનનું કારણ છે કે બહારની હવા કાર્ડબોર્ડને દબાવી રાખે છે એટલે પાણી નીચે પડવા દેતી નથી। ને તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો ઘરે તમે ટ્રાય કરી શકો છો ને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો આવતા રહેશે। જય હિન્દ, જય ભારત।